આ લોકો પણ જબરા છે ઓફિસવાળા. આ બહારના કામ મને શું કામ સોંપતા હશે? ખબર પડવી જોઈએ ખાલી કે હું નવરો છું. ભાઈ હા, અહીંયા શું કરો છો? અરે કંઈ નહીં, જો ને આ લોકો બધા મીટિંગના અને કલેક્શનના કામ મને સોંપી રહ્યા છે. અરે પણ ભાઈ, તમારે જો તમારી ઓફિસનું કામ જ કરવું હોય તો કાં તો ઓફિસમાં કરો, અને જો ઓફિસનું કામ ના હોય અને ઘરે થઈ શકે એમ હોય તો ઘરમાં અંદર બેસીને કરો ને. અહીં શું કામ બહાર તડકામાં બેઠા છો? અરે આ નોકરીમાં કંઈ નથી રાખ્યું. હવે મેં વિચાર્યું છે કે નોકરી બદલી નાખવી છે. આ લોકો એક તો પગાર ઓછો અને કામ જાજુ કરાવે છે. એના કરતાં સારું છે ને કે હું નોકરી બદલું તો ત્યાં પગાર પણ મળી રહે અને કામમાં પણ થોડી રાહત રહે. હા ભાઈ, હા, તમને જે સારું લાગે એ કરો ને. જો તમને એમ લાગતું હોય કે તમે જે જોબ કરો છો ત્યાં તમારા માટે યોગ્ય નથી તો બદલી નાખો. બાય ધ વે ભાઈ, હેપી બર્થડે. હેપી બર્થડે? હા, હેપી બર્થડે. તારું પણ છે ને મને લાગે છે ફરી ગયું છે. અરે કેમ આવી વાતો કરો છો યાર? હા, કેમ એટલે તને ખબર છે ને મારો બર્થડે 5મા મહિનામાં આવે અને તું છે કે અત્યારે કહે છે મારો બર્થડે નથી ગાંડા. અરે ભાઈ, મને ખબર છે કે તમારો બર્થડે 5મા મહિનામાં આવે છે, પણ આપણે પહેલેથી શું નક્કી થયું છે કે આપણો કોઈ પણનો બર્થડે આવે ને તો આપણે વિશ કરી દેવાનો. હા, તો તારો પણ બર્થડે નથી એટલે તું મને વિશ ન કરી શકે. આપણે એવું નક્કી કર્યું હતું ને. હા, તમારો બર્થડે નથી, મારો બર્થડે નથી, પણ આપણા ગ્રુપમાં ત્રીજી વ્યક્તિનો બર્થડે છે અને એ છે આપણી બેન મીરા. એટલા માટે વિશ કરું છું કે હેપી બર્થડે ભાઈ. તારી હિંમત કેમ થઈ? હા, તારી હિંમત કેવી રીતે થઈ એનું નામ લેવાની? તને ખબર છે ને કે મારા માટે મરી ગઈ છે, આ ઘર માટે મરી ગઈ છે, કોઈ નથી આપણી. સમજો તો આજ પછી ક્યારે એનું નામ ન લેતો. અને તારે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. પણ નો બર્થડે યાદ કરીએ તારે શું કામ છે? શું વાત કરો છો? અરે મોઢામાંથી કેવા શબ્દો બોલો છો એ પણ એ પેલા એકવાર વિચારો તો ખરો. અરે એને કઈ વિચાર કર્યો હતો? આ ઘર છોડીને જ્યારે ભાગી ત્યારે એને એક વાર પણ વિચાર કર્યો હતો? નહીં. આજે પણ લોકો મેણા મારે છે. આ મારો સંબંધ નથી થયો એ પણ તને ખબર છે ને, એના કારણે જ બધા વાતો કરે છે કે એની બેન ભાગી ગઈ, એના ઘરમાં લઈ લેવાનું શું હોય? આ તો તે લવ મેરેજ કરી એટલે તારું ઘર બંધાઈ ગયું. અને હું સાગર, તું છે ને બીજી વાર એનું નામ ન લેતો. મેં ઘણી વાર તને કહ્યું છે, તને હંમેશા એની યાદ આવતી હોય છે. ભાઈ, તો ભૂલી ગયો છું કે એનો ચહેરો કેવો હતો. મારી વાત તો સાંભળો. મીરા ઘર છોડીને ગઈ ને એને કેટલો સમય વીતી ગયો છે. હવે તો એ વાતને ભૂલી જાઓ. ભૂલી જાઓ? કેવી રીતે ભૂલી જાઓ? હું એને ભૂલવા માંગુ છું, પણ એને જે કર્યું છે ને એ હું ક્યારેય નહીં ભૂલી શકું. અરે ગમે એમ તો એ આપણી બેન છે. ભાડમાં ગઈ. હું નથી માનતો કે મારી બેન છે. અરે મારી બેન હોત ને તો એ આવું કામ કરત જ નહીં. જરા એને નાક શરમ કઈ આડું ના આપ્યું. હા, મમ્મી પણ જો, મમ્મીની હાલત જોઈ હતી ત્યારે આપણે કેવી રીતે મમ્મીને સંભાળતા હતા. અને તું હજી એના આ ઘરમાં યાદ કરે છે. મને તો એ વિચારીને એમ થાય છે કે તું મારો ભાઈ છે કે નહીં. અરે પણ ભાઈ, થોડુંક તો વિચારો. અરે આ સમયમાં કોણ લવ મેરેજ નથી કરતું? એને લવ મેરેજ કરી લીધા તો શું મોટો ગુનો કરી લીધો? મેં પણ તો લવ મેરેજ જ કર્યા છે ને. હા, તો બસ ત્યારે જતી રહીને આ ઘર છોડીને. ખુશી થઈ ને તને? બસ ત્યાં રહેવા દે, જ્યાં હોય ત્યાં ખુશ રહે. પણ હું નથી ઈચ્છતો કે એ ક્યાં છે, શું કરે છે, એના જીવનમાં મારે કંઈ જાણવું નથી. અને મારે આપણા ઘરમાં ક્યારે એને પાછી લાવવી નથી અને એનું મોઢું પણ નથી જોવું મારે. અરે પણ ભાઈ, એ ગઈ છે આ ઘર છોડીને, ત્યાર પછી તમે એક પણ વાર એ વિચાર્યું છે કે આપણી બેન ક્યાં હશે, શું કરતી હશે, કેવી પરિસ્થિતિમાં હશે? એવા માણસોને શું યાદ કરવાના જે માણસોએ ક્યારે આપણું ન વિચાર્યું હોય, આપણા વિશે જાણવાની કોશિશ ના કરી હોય કે મારા ગયા પછી આ લોકોની હાલત શું થશે. જો ભાઈ, નાનો છું પણ નાના મોટે મોટી વાત કરીશ. ભાઈ, નાનપણથી આપણે ત્રણેય ભાઈ બહેન સાથે રહીને મોટા થયા છે. એકબીજા વગર ચાલતું નહોતું. અરે એકબીજા માટે એકબીજા જીવ દેવા માટે તૈયાર થઈ જતા હતા. અને આજે
એવું તો મોટું શું થઈ ગયું કે આપણી બેન વિશે આવું બોલો છો? શું થઈ ગયું? હું નાનપણના દિવસો પણ ભૂલી ગયો છું. મને કઈ જ યાદ નથી. હા, હતી મારી એક બેન જેને હું બહુ પ્રેમ કરતો હતો, પણ હવે આપણા બે ભાઈ સિવાય બીજું કોઈ છે જ નહીં. ભગવાને આપણને કોઈ બેન આપી જ નહોતી, અને એક સપનું હતું. એ સપનું સમજીને ભૂલી જવામાં જ મજા છે. આજ પછી સાગર પ્લીઝ, હું તારા પર ગુસ્સો કરું અને તારા પર હાથ ઉપાડી લઉં ને એવો સમય ન લાવતો. જો ભાઈ, તમારે મારી ઉપર ગુસ્સો કરવો હોય તો ગુસ્સો કરો, મને મારવું હોય તો મારી લો, પણ પ્લીઝ આપણી બેનને આમ ધિક્કારો નહીં. પ્લીઝ તમે વાતને સમજવાની કોશિશ કરો ને. આપણી ફૂલ જેવી બેનને આપણા ઘરે લઈ આવો. ઘરે લઈ આવું? તે કેવી વાત કરે છે તું? કદાચ એ મરવા પડી હશે ને, કદાચ એ ગમે તેવી હાલતમાં હશે, આ ભીખ માગી રહી હશે ને, તો પણ એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકીશ, પણ ઘરમાં તો બિલકુલ નહીં લાવું. સમજી લેજે, જ્યાં સુધી હું આ ઘરમાં છું, જ્યાં સુધી હું તારો મોટો ભાઈ છું, ત્યાં સુધી તો એ આ ઘરમાં ક્યારેય નહીં આપે. અને બીજી વાર તું હવે આંખમાં આંસુ લાવવાની કોશિશ ના કર, અને યાદ કરવાની બિલકુલ કોશિશ ન કર. સાગર, સમજવાની કોશિશ કર. જ્યારે ગઈ ત્યારે તું પણ રડતો હતો ને હું પણ રડતો હતો. ત્યારે તે વિચાર કર્યો હતો કે આપણા પર શું વીતી હતી? તને અને મમ્મીને મેં કેવી રીતે સંભાળ્યા હતા? આજે પણ એ દિવસ યાદ કરું છું ને તો મને એમ થાય છે કે મારે એને ગોતીને મારી નાખવાની જરૂર હતી. હા, જીવતી છે એટલા માટે તમને યાદ આવે છે ને એની. હા, જીવતી જ ના હોત તો પણ હું એ મોકાનો ફાયદો ઉઠાવીશ. ક્યારેક મળવા દે ને મને, મારી નાખીશ બસ. સમજાવી દેજો સાગરને. કેમ? શું થયું? અને તારો આ પારો કેમ આસમાને ચડ્યો? મગજનું દહીં કરી નાખ્યું છે મમ્મી મારું. હા, પણ બેટા શું થયું? જે વ્યક્તિને હું યાદ કરવા નથી માંગતો એને એની યાદ આવે છે. ખબર નહીં કેમ ભાઈ સાહેબને આટલો પ્રેમ ઉભરાણો છે, આંખમાં આંસુ આવી જાય છે એને યાદ કરીને, અને કહે છે કે ઘરમાં પાછી લઈ આવીએ, કઈ હાલતમાં છે, ક્યાં છે, જાણવાની કોશિશ કરવી છે. આજે એનો જન્મદિવસ છે તો મને કહે છે હેપી બર્થડે. એટલે હા, બંને જણા ઘરમાં મીરાને ભૂલ્યા નથી. થોડી વાર પહેલા જ અંકિતા મીરાબેનની બર્થડે છે, ખીર બનાવી છે, નાખ ચૂલામાં ખીરને. ખબર નહીં હા બંને જણા શું કરવા બેઠા છે ઘરમાં. આદિ, હા તું અત્યાર સુધી કુંવારો રહ્યો ને એનું કારણ ફક્ત ને ફક્ત મીરા જ છે. પણ સાગરને એટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો ને એના પ્રત્યે એ ખબર નથી પડતી. પ્રેમ ના કહેવાય, એ બધું ભૂલી ગયો છે કે જ્યારે આ ઘરમાંથી ગઈ ત્યારે આપણી હાલત શું હતી. આપણે લોકોની સામે આવતા પણ ડરતા હતા, મોઢું બતાવતા પણ ડરતા હતા. બધું ભૂલાઈ ગયું. જરાક વિચાર કરો ને, ત્યારે તમારા પર ને મારા પર શું વીતતી હતી. સાગર રડ્યા કરતો હતો, તમે રડ્યા કરતા હતા, હું બધાને સંભાળતો હતો, હું પણ થાકી ગયો હતો. એ બધા દિવસો અંકિતાને અને સાગરને ભૂલાઈ ગયા છે. ખબર નહીં પાછા પ્રેમ અને લાગણી ક્યાંથી ઉભરાઈ ગઈ એના માટે. તમને એટલું જરૂર કહી દઉં છું, આ સાગર કે અંકિતા બહુ તમને ગમે તેવી રીતે ભોળવવાની કોશિશ કરે, પણ તમે ક્યારેય એની વાતમાં નહીં આવો. કેમ આદિ? તને એટલો વિશ્વાસ નથી તારી મા પર કે જે છોકરીએ ઘર બાર છોડીને બાર પારકા આવારા લફંગા સાથે ભાગી ગઈ હોય અને એવીની વાત કરે અને એની વાતમાં આવી જવું? આવી ના જાઓ, વિશ્વાસ છે મને તમારા પર, પણ ગમે તેમ તોય તમે માને. હા, માનું હૃદય ગમે ત્યારે પીગળી શકે, એ તો ભૂલ. અને હું નથી ઈચ્છતો કે તમારું હૃદય પીગળે. એ તારી ભૂલ છે. જે દિવસે આ ઘરમાંથી ગઈ ને મીરા, ત્યારથી મેં એના નામનું નાઈ નાખ્યું છે. હું વિચારતી પણ નથી કે મારી કોઈ છોકરી હતી. હું એવું વિચારું છું કે મારી છોકરી વર્ષો પહેલા મરી ગઈ છે. ખબર નહીં આ મરેલી છોકરીને જીવતી ક્યાંથી લાવે છે પાછી આ બંને. બસ, હું પણ એ જ ઈચ્છું છું, અને હું એવું જ વિચારું છું. મારી કોઈ બેન હતી જ નહીં, અમે બે ભાઈઓ જ છીએ. ખબર નહીં કેમ
કેવા હરખના તેડા હતા કે મારા આદિના લગ્ન થશે અને વહુ આવશે, પણ આ નાલાયક કપાતર કોણ જાણે મારા પેટે અવતરી. એના કારણે તારી સગાઈ થતી અટકી ગઈ. એ લોકો એવું જ કહ્યું કે જે ઘરમાં છોકરી આવી હોય ને એ ઘરમાં મારી છોકરીને નથી આપવી. છોડો એ વાત, મારી સાથે જે થયું તે. પણ હા, સાગરને તમે બેસાડીને શાંતિથી સમજાવી દેજો. મારા મોઢે બીજી વાર એનું નામ ન લે. હું એનું નામ સાંભળવા માટે પણ રાજી નથી જરાય. પણ આદિ, એ ખબર નથી પડતી કે આ લોકોને કોણ મીરાને યાદ કરવાનું કહે છે. એને ખબર છે કે ઘરમાં મમ્મી અને ભાઈ બંને એના વિરુદ્ધમાં છે, છતાં પણ વારંવાર બંને જણા એનું નામ લઈને મારું મગજ ખરાબ કરી નાખે છે. હવે આ લોકોનું શું કરવું ને એ ખબર નથી પડતી. અને જો વધારે પડતી મીરાનું નામ આ ઘરમાં આવશે ને તો એક સેકન્ડ પણ બંનેને આ ઘરમાં નથી રાખવાની. છો મમ્મી, એવું ના કરતા. માનું છું કે એ લોકો નાના છે અને એને પ્રેમથી સમજાવીશું. કેમ આમ નાના છે? બુદ્ધિ તો ભગવાને આપી છે ને કે છે બેને એના ભાઈનું પણ નામ ન જાણવું અને એ બેન ભાગી ગઈ રાતોરાત. એ ભાઈને એવું નથી થતું કે મારી બેને મારું નાક કપાવ્યું, મારી માનું નાક કપાવ્યું. આખા ઘરમાં બધાને મોઢું જોવા લાયક નથી રાખ્યા લોકોની સામે. મમ્મી, થાય છે, પણ એ લોકો છે ને, હા, અત્યારના સમયમાં, હા, અત્યારને આ જનરેશન પ્રમાણે એ લોકો એવું વિચારે છે કે જૂની વાતને ભૂલી જવાય અને બધું સ્વીકારી લેવાય, પણ આપણે નહીં સ્વીકારીએ. હા, મને જો ક્યારેક પણ કોઈએ સમાચાર આપ્યા ને કે મીરા અહીંયા છે, તો ખબર નહીં હું શું કરીશ. મને એવું લાગે છે કે મીરા ચોરી છુપી આ અંકિતા અને સાગરને મળતા હશે, એટલે જ આ લોકો આવી બધી વાતો કરે છે. કેમ આપણે બંનેનું નામ નથી લેતા? મારે એ જાણકારી લેવી છે કે આ લોકો મીરાને વારંવાર યાદ કેમ કરે છે. કદાચ ને મીરા અને સાગર અંકિતાનું કાવતરું તો નહીં હોય ને કે એને ઘરમાં પાછી લાવવાનું? ક્યારેય નહીં આવે. જો એવું હશે તો હવે હું તપાસ કરીશ. જો સાગર એને મળ્યો હશે, એની સાથે વાત કરતો હશે, તો સાગર પણ આ ઘરમાં નહીં રહે. મમ્મી, મમ્મી, હા બોલે બેટા. જો હું એક નવી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાઉં છું. આશીર્વાદ આપો. મારા આશીર્વાદ તો કાયમ તારી સાથે છે, પણ બેટા ઇન્ટરવ્યૂ આપવા તો જાય છે, પણ ભગવાનની દયાથી નોકરી લાગી જાય ને તો સારું. હા મમ્મી, એકવાર આ કંપનીમાં નોકરી મળી જાય ને એટલે પગાર પણ વધી જશે અને આમ જોવા જઈએ તો હા, જૂની નોકરી કરતાં નોકરી પણ બદલાઈ જાય. સારું ને બેટા, એ જ મારી આશા છે કે તું સારા પગારદારની નોકરી કરે અને મારી વહુ પણ આવી જાય. પણ હા, એ વાત તો કહેવાની ભૂલી જ ગઈ. આ તું નોકરીની વાત કરતો હતો ને ફોનમાં, તો મેં તારી વાત એક ચલાવી છે કે તારા લગ્ન જલ્દી થઈ જાય. મામાને ફોન કરીને કીધું છે અને મામાએ કીધું છે કે બહુ સારી છોકરી છે. બસ મારા આદિના લગ્ન થઈ જાય ને એટલે મારે શાંતિ. ગીતાને પણ ખબર પડે કે એના કરતાં પણ સારી લઈ આવું છું. મમ્મી પ્લીઝ, હું તો કહું છું કે મારે આ લગ્નની વાત માંડી જ વાળો. કારણ કે ત્યાં પણ ખબર પડશે ને જ્યારે કે મારી બેન ભાગી ગઈ હતી, ત્યાં પણ સંબંધ તૂટશે, સંબંધ બંધાશે જ નહીં. એના કરતાં સારું છે ને ખોટી વાત જ ના ચલાવી. જુઓ, એમ પણ મને કોઈ લગ્ન કરવામાં રસ નથી હવે. પણ આદિ, આજીવન તમારી સેવા કરીશ. આ નોકરી સારી મળી જાય ને તો થોડો સમય મને વધારે મળશે. નોકરીની સાથે છોકરી સારી મળી જાય ને એવું ભગવાન પર પ્રાર્થના કર ને. હા, ક્યાં સુધી કુંવારો રહીશ અને હું છું ત્યાં સુધી તને સાચવીશ અને તું મારી સેવા કરીશ, એ વાત બરાબર છે દીકરા. પણ તારી વહુ પણ આવી જાય ને તો બંને હળીમળીને સેવા કરવાની હોય. એવું જરૂરી છે કે તું સિંગલ હોય ને તું મારી સેવા કરી શકે? મમ્મી, એક વાત કહું,
બાર હોટલો કઈ છે ને બંધ નથી થઈ ગઈ. માણસ ખાવા માટે તો જીવતો હોય છે, તો ખાવા માટે તો મતલબમાં મને ગમે ત્યાં ખાવાનું મળી રહેશે. એટલે મારી તમે ઉપાધિ ના કરો. લગ્ન કરવા કઈ જરૂરી નથી, સમજે તમે? આદિ, હું જીવું છું ને ત્યાં સુધી તારા લગ્ન કરીને જ રહીશ. અને તું લગ્ન કરવાની ના પાડીશ ને તો હું આત્મહત્યા કરીશ. મમ્મી, હા શું બોલો છો તમે? તો એવું સમજજે કે એક સમયે તારી બેન મરી ગઈ અને એક સમયે મારી મા પણ. મમ્મી પ્લીઝ, ઠીક છે તમે જ્યાં વાત ચલાવતા ત્યાં ચલાવી લેજો, પણ બધી ચોખવટ કરી લેજો. પાછળથી એ લોકો કંઈ કહેવા ના જોઈએ કે ફરિયાદ ના કરવા જોઈએ. કઈ ના કે બધા એના લોકો જેવા ન હોય કે આવી વાત સાંભળીને સત પણ તોડી નાખ્યું. અને આજે તારા મામાએ વાત ચલાવી છે ને એ સારા માણસો છે અને એને બધી વાત કરી દીધી છે. આ છોકરી ઘરની એવી હોય એટલે એવું ન હોય કે આખું ઘર એવું હોય. ઠીક છે, આ સાગરની તપાસ કરી હતી મેં. શું કહ્યું? હા, શું વાત મળી? નથી મળી હોય એને, ખબર નહીં કેમ, પણ આપણને જે શંકા જતી હતી એ ખોટી છે. એ કે અંકિતાઓ બંને એને મળ્યા જ નથી, પણ છતાંય તે લોકો ઘરમાં એની વાત ઉશ્કેરે છે. શું એ લોકોને નથી ખબર કે આપણે બંને મા દીકરો એ પેલી નાલાયક મીરાને નફરત કરીએ છીએ? તો શું કામ એકને એક વાત લાવીને આપણું માઇન્ડ અપસેટ કરી દે છે અને મગજ કામ નથી કરતું? આખો દિવસ એકની એક વાત મનમાં ઘૂસ્યા કરે છે. ખબર નહીં આ પીછો ક્યારે છોડશે. થઈ જશે, એ લોકો વાત કરતા બંધ થઈ જશે. બેટા પણ સારા કામમાં જાય છે તે આપસુ કન્યાના શું કામ નામ લીધા? હા, પણ હવે શું કરવું? આ ઘરમાં ખબર નહીં કેમ પણ એનું નામ લેવાઈ જાય છે. તમારી વાત સાચી છે, મારે નામ નહોતું લેવાની જરૂર, કારણ કે હવે ખબર નહીં ઇન્ટરવ્યૂમાં શું થશે. આ ભુંજિયાળીનું નામ લેવાઈ ગયું એટલા માટે કદાચ હું પાસ નહીં થાવ તો. ના ના, એવું ના વિચાર. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તું જે ઇન્ટરવ્યૂ આપવા જાય છે ને એમાં તારી નોકરી લાગી જ જશે. ઠીક છે, પણ આજ પછી સારા કાર્યો કરવા જઈએ ને ત્યાં ક્યારે અપસુ કન્યાનું નામ ન આવવું જોઈએ. હા સારું, ચાલો તો હવે મારે લેટ થાય છે, હું જાઉં. સારું બેટા, સાચવીને જજે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.